ચાલો બાળકો, હવે જોઈએ આપણે વીજ આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે. આ વિધાનને સમજાવવાનું કીધું છે બાળકો. વીજ આવેગમાં મર્યાદાઓ હોવા છતાં સંકલન માટે તે ઉત્તમ સાધન છે. તો જોઈએ, ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉપયોગી છે. ઉત્તેજના સામે ઝડપથી પ્રતિચાર માટે વીજ આવેગ છે ઉપયોગી છે. આપણે વીજ આવેગને બાળકો વિડીયો સ્વરૂપે જોયું છે બાળકો, કેટલી ઝડપથી વીજ આવેગો છે એ ગતિ કરતા હોય. તે સંકલન માટે ઉત્તમ સાધન છે. ચેતાતંતુમાં વીજ આવેગનું વહન ખૂબ ઝડપી થાય છે અને તે નિયંત્રણ અને સંકલન માટેનું ઉત્તમ સાધન છે. પણ સાથે સાથે વીજ આવેગની મર્યાદાઓ છે. કઈ મર્યાદાઓ છે? તો કે વીજ આવેગો માત્ર એવા કોષ સુધી જ પહોંચે છે કે જેની સાથે ચેતાપેશી સંકળાયેલી હોય છે. આપણે જોયું બાળકો, વીજ આવેગ છે એ કેમાં પસાર થાય છે? તો કે ચેતાપેશીના ચેતાકોષના શિખાતંતુથી લઈ અને અક્ષતંતુના ચેતાંત સુધી આ વીજ આવેગો છે એ પસાર થાય છે. ચેતાતંતુના અક્ષતંતુના ચેતાંતમાંથી તે બહાર નીકળે ત્યારે રાસાયણિક સ્વરૂપે રૂપાંતર પામે છે. કેવા સ્વરૂપે રૂપાંતર પામે છે? રાસાયણિક સ્વરૂપે. પ્રાણી શરીરના દરેક કોષનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી. આ પણ એક મહત્ત્વનો મુદ્દો છે કે પ્રાણી શરીરમાં દરેક કોષનું સંકલન છે એ વીજ આવેગ વડે થઈ શકતું નથી. ચેતાકોષો વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી અને તેનું સતત વહન કરી શકતા નથી. ચેતાકોષો પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા તેમજ કાર્યવિધિ ગોઠવવા કેટલોક સમય લે છે. આ એની મર્યાદા છે. વીજ આવેગની મર્યાદામાં ખાસ જુઓ, ચેતાકોષ છે પુનઃ નવો વીજ આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા તેમજ તેની કાર્યવિધિ ગોઠવવા માટે કેટલોક સમય લે છે. ત્યારબાદ આપણે જોઈએ, ટૂંકમાં સમજાવો, રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા તો અંતઃસ્ત્રાવી સંકલન. તો અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ તમે આગળ નાના ધોરણોમાં પણ ભણી ગયા છો. પિટ્યુટરી ગ્રંથિ, એડ્રેનલિન ગ્રંથિ, આ બધી ગ્રંથિઓ વિશે તમે ભણી ગયા છો. ફરીથી આપણે અહીંયા અભ્યાસ કરશું બાળકો. તો જોઈએ, પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી. કોષોની વચ્ચે સંદેશા વહન કરવા માટે અન્ય વ્યવસ્થાની જરૂર પડે છે. અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે. આ સંયોજનોને અંતઃસ્ત્રાવો કહે છે અથવા તો રાસાયણિક સંયોજકો કહેવાય છે. અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે. આ સંયોજનોને અંતઃસ્ત્રાવો કહેવાય છે. અંતઃસ્ત્રાવો જે કોષની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય છે તેમાં પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવો કેમાં પ્રસરણ પામે? તો કે જે કોષની સપાટી પર વિશિષ્ટ અણુઓ હોય તેમાં પ્રસરણ પામે છે. અંતઃસ્ત્રાવી સંકલન છે એ ધીમી પ્રક્રિયા છે, પરંતુ શરીરના બધા જ કોષ સુધી તે અસરકારક રીતે પહોંચે છે. આ ખાસ બાળકો ધ્યાન રાખજો કે અંતઃસ્ત્રાવો દ્વારા થતી જે પ્રક્રિયા છે ખૂબ જ ધીમી પ્રક્રિયા છે. એટલે આપણા શરીરમાં જે કાંઈ ફેરફારો થાય છે, અંતઃસ્ત્રાવો દ્વારા જે કાંઈ ફેરફારો થાય છે એ પ્રક્રિયા છે ધીમી પ્રક્રિયા છે. અંતઃસ્ત્રાવી સંકલન વનસ્પતિ અને પ્રાણીઓ બંનેમાં અસરકારક હોય છે. વીજ આવેગોની સરખામણીએ તે વધારે સ્થાયી અને લાંબા સમયની હોય છે. વીજ આવેગો છે એ ટૂંકા સમય માટેના હોય છે, જ્યારે અંતઃસ્ત્રાવ દ્વારા નિર્માણ પામતા જે કાંઈ નિર્ણયો છે એ લાંબા સમય માટેના અને સ્થાયી હોય છે.
અંતઃસ્ત્રાવના સંશ્લેષણ સ્થાન તેના કાર્યસ્થાનથી દૂર હોય છે. એટલે અંતઃસ્ત્રાવો જ્યાં નિર્માણ પામે છે, જ્યાં સંશ્લેષણ પામે છે, અને અંતઃસ્ત્રાવો જ્યાં કાર્ય કરે છે, આ બંને સ્થાન વચ્ચે કંઈક અંતર હોય છે. હવે આપણે પહેલાં વનસ્પતિ અંતઃસ્ત્રાવોની ચર્ચા કરીએ. વનસ્પતિ અંતઃસ્ત્રાવોના નામ અને તેની અસર. તો વનસ્પતિ અંતઃસ્ત્રાવોની ચર્ચામાં પહેલાં જોઈએ વનસ્પતિ અંતઃસ્ત્રાવો. તેઓ વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. વૃદ્ધિમાં મદદરૂપ થાય છે, વિકાસમાં મદદરૂપ થાય છે, ઉપરાંત પર્યાવરણ પ્રત્યેના પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેમનું સંશ્લેષણ સ્થાન તેમના કાર્યસ્થાનથી દૂર હોય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે. સાદા પ્રસરણ દ્વારા કાર્યસ્થાન સુધી વહન પામે છે. હવે એમાં પહેલું આપણે જોઈએ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ. વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ. તો ખાસ જુઓ, એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું નામ છે ઓક્ઝિન. પહેલાં આપણે જોઈએ ઓક્ઝિન. આ ઓક્ઝિન અંતઃસ્ત્રાવનું કાર્ય શું છે? તે તો પ્રરોહના અગ્રભાગે સંશ્લેષણ પામે છે. પ્રરોહના અગ્રભાગે તે કોષની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. કોષની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્ઝિન છે એ પ્રકાશ ન પડતો હોય તે બાજુ પ્રસરણ પામે છે. ક્યારેક એવું બનતું હોય બાળકો કે વનસ્પતિનો એક ભાગ છે એ જ પ્રકાશ ગ્રહણ કરતો હોય. દિવાલને અડીને કોઈ વનસ્પતિ હોય તો એ વનસ્પતિના એક જ દિશામાં પ્રકાશ છે પડવાનો છે, બીજી દિશામાં તો શું આવી જાય છે? આડી દિવાલ આવી જાય છે. ત્યારે ઓક્ઝિન છે પ્રકાશ ન પડતો હોય તે બાજુ શું થાય છે? પ્રસરણ પામે છે. ઓક્ઝિન છે એ ચોક્કસ સાંદ્રતા, ઓક્ઝિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલા પ્રરોહના કોષની લંબાઈમાં વૃદ્ધિને ઉત્તેજે છે. પ્રકાશ જ નથી પડતો બાળકો, કોઈ એક ભાગ એવો છે કે જ્યાં પ્રકાશ પડતો જ નથી તો એની વૃદ્ધિ થવાની નથી. આપણે આવું ભણી ગયા છીએ. પણ એ વૃદ્ધિ પણ અટકતી નથી, કારણ કે ઓક્ઝિન નામનો જે અંતઃસ્ત્રાવ છે એ ભાગની વૃદ્ધિ કરે છે. આથી વનસ્પતિ પ્રકાશ તરફ વળેલી જોવા મળે છે. આમ ઓક્ઝિન છે એ પ્રકાશાવર્તન માટે જવાબદાર છે. કેના માટે જવાબદાર છે? પ્રકાશાવર્તન માટે. બીજો આપણે જોઈએ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે એ જિબ્રેલિન છે. કયો છે? જિબ્રેલિન. તે પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. કેના માટે મદદરૂપ થાય છે? પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ત્રીજો અંતઃસ્ત્રાવ છે સાયટોકાઇનિન. ત્રીજો અંતઃસ્ત્રાવ કયો છે? સાયટોકાઇનિન. સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવ શું કરે છે? તો કે ઝડપી કોષ વિભાજન થતું હોય તેવા વિસ્તારમાં કુદરતી રીતે તેનું સંકેન્દ્રણ વધારે હોય છે. ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે. અને તેનું મુખ્ય કાર્ય, સાયટોકાઇનિન અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય કયું છે? તો કે તે કોષ વિભાજનને પ્રેરે છે. કોને પ્રેરે છે? કોષ વિભાજનને પ્રેરે છે. હવે સાથે સાથે આપણે વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવની ચર્ચા કરીએ. ખાસ બાળકો ધ્યાન રાખજો કે વનસ્પતિની વૃદ્ધિ છે એક નિશ્ચિત મર્યાદા સુધી થવી જોઈએ. જો ત્યાંથી વધારે વૃદ્ધિ થાય તો તેમાંથી મળતું ઉત્પાદન છે એ પ્રમાણમાં ઓછું મળે. હવે જોઈએ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ કયો છે? તો કે એબ્સિસિક એસિડ છે. કયો છે? એબ્સિસિક એસિડ. તેનું કાર્ય શું છે? તો કે તે વનસ્પતિની વૃદ્ધિને અવરોધે છે. વનસ્પતિની વૃદ્ધિને શું કરે છે? અવરોધે છે. તેની અસરથી પર્ણો કરમાઈ જાય છે. વધારે પડતા એબ્સિસિક એસિડને કારણે શું થાય છે? તો કે પર્ણો કરમાઈ જાય છે. હવે ત્યારબાદ આપણે જોવાનું છે પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ. પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ. તો અહીંયા આપણે સૌથી પહેલાં એડ્રીનલિન ગ્રંથિની વાત કરશું કે એડ્રીનલિન ગ્રંથિમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવની અહીંયા ચર્ચા કરશું. જોઈએ લડવા કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ
સ્ત્રવે છે શરીરમાં, તેની અસરો લખો. તો તમને અહીંયા આકૃતિ દ્વારા સમજાવવાના પ્રયત્ન કરેલા છે બાળકો કે શરીર જ્યારે લડવાની કે દોડવાની ક્રિયાની સ્થિતિમાં હોય ત્યારે એડ્રીનાલિન ગ્રંથિમાંથી એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ સ્ત્રવે છે. તમને એડ્રીનાલિન ગ્રંથિ દર્શાવેલી છે બાળકો આકૃતિમાં. આ એડ્રીનાલિનની અસરો તો કે હૃદયના ધબકારા વધે છે, પરિણામે આપણા સ્નાયુઓને વધારે ઓક્સિજનનો પુરવઠો મળે છે. હવે જુઓ, આપણે દોડીએ છીએ ત્યારે તો આપણા ધબકારા વધે જ છે બાળકો, એ આપણે બધાને ખ્યાલ છે. પણ જ્યારે આપણે કોઈ લડવાની પ્રક્રિયા, લડવાની એટલે બાંધવાની વાત નથી હાલતી બાળકો, એડ્રીનાલિન ગ્રંથિના અંતઃસ્ત્રાવો છે એને ખરેખર લડોયા ભાગો કોઈ આકસ્મિક એવી પ્રક્રિયા બને બાળકો. માની લ્યો કે અત્યારે ચોમાસું છે, ગારો થયેલો હોય, અચાનક તમારો પગ લપસે, તમે પડતા નથી બાળકો, પડતા નથી, પણ અચાનક તમારો પગ લપસે છે ત્યારે તમારા હૃદયના ધબકારા આપમેળે વધી જાય છે. યાદ કરો બાળકો. તો આવી પ્રક્રિયામાં કોણ જવાબદાર છે? તો કે એડ્રીનાલિન ગ્રંથિમાંથી સ્ત્રવતા અંતઃસ્ત્રાવ. પાચન તંત્રમાં અને ત્વચામાંથી નાની ધમનીઓની આસપાસ સ્નાયુઓ સંકોચાઈ જતા ત્યાં રુધિરની પ્રાપ્યતા ઓછી થાય છે. આ રુધિરની દિશા આપણા કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થાય છે. ઉરોદ્દર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવાથી શ્વસન દર શું થાય છે? વધે છે. આ બધા જ પ્રતિચાર છે પ્રાણી શરીરને લડવાની કે દોડવાની સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર કરે છે. અને આ બધા જ જે છે રુધિરની દિશા છે એ કંકાલ સ્નાયુ તરફ પ્રવાહિત થવી, ઉરોદ્દર પટલ અને પાંસળીઓના સ્નાયુઓનું સંકોચન થવું, આ બધું જ મેનેજમેન્ટ કોણ કરે? તો કે એડ્રીનાલિન ગ્રંથિમાંથી સ્ત્રવતો અંતઃસ્ત્રાવ. હવે આપણે જોઈએ પ્રાણી અંતઃસ્ત્રાવની લાક્ષણિકતાઓ. પ્રાણી અંતઃસ્ત્રાવોની લાક્ષણિકતા. તો પ્રાણી અંતઃસ્ત્રાવ છે એ ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાંથી સ્ત્રાવ પામતા ચોક્કસ રાસાયણિક સંયોજનો છે. ગમે ત્યાંથી સ્ત્રાવ ના થાય બાળકો. તેને રાસાયણિક સંદેશાવાહકો પણ કહેવાય છે. શું કહેવાય છે? રાસાયણિક સંદેશાવાહકો. તેનું કાર્ય શું? તો કે તે ચોક્કસ લક્ષ્ય કોષો, એનું જે લક્ષ્ય હોય એ કોષ, પેશી કે અંગ પર તેની અસર દર્શાવે છે. અને તે રુધિર દ્વારા વહન પામે છે. કેના દ્વારા વહન પામે છે? રુધિર દ્વારા વહન પામે છે. તે ખૂબ જ અલ્પ માત્રામાં સ્ત્રવે છે. તેનો વધારે સ્ત્રાવ કે ઉણપ, ક્યારેક એનો સ્ત્રાવ વધી જાય અથવા તો એની ઉણપ થાય તો તે માનવ શરીર એટલે કે પ્રાણી શરીરમાં અનિયમિતતા કે ખામીનું સર્જન કરે છે. જો ખાસ ધ્યાન રાખજો, આવા અંતઃસ્ત્રાવોની માત્રા ઘટે અથવા તો માત્રા વધે. માત્રા ઘટે તો શું થાય? ઉણપ સર્જાય. અને માત્રા વધી જાય તો પણ કાં તો અનિયમિતતા આવે અથવા તો કોઈ ખામી સર્જાય છે. હવે આપણે મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવો સમજાવો. તો ઘણી વખત બાળકો તમે જોયું હશે કે કોઈ લોકો છે, કોઈ વ્યક્તિઓ છે ખૂબ જ લાંબા હોય, વધારે લાંબા હોય, અને ઘણા લોકો છે એ ખૂબ જ ટૂંકા હોય. તો એના માટે હવે તમને ખ્યાલ આવી ગયો હશે, એના માટે જવાબદાર શું છે? તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, જેને ગ્રોથ હોર્મોન્સ GH થી ઓળખાય છે. નામ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ, એનું અંગ્રેજી નામ થાય ગ્રોથ હોર્મોન્સ. અંતઃસ્ત્રાવ એટલે હોર્મોન્સ. તમે ક્યાંય મેડિકલ લાઇનમાં ક્યાંય શબ્દ સાંભળો હોર્મોન્સ, તો હોર્મોન્સ એટલે બીજું કાંઈ નથી, અંતઃસ્ત્રાવો જ છે બાળકો. જોઈએ, મનુષ્યમાં વૃદ્ધિ સાથે સંલગ્ન અંતઃસ્ત્રાવ બે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ જેને ગ્રોથ હોર્મોન્સ GH કહેવાય છે, અને બીજું છે થાઇરોક્સિન. કયો અંતઃસ્ત્રાવ છે? થાઇરોક્સિન. હવે જોઈએ, વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે અને તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. વૃદ્ધિ અંતઃસ્ત્રાવ છે એ પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્ત્રવે છે અને તે શરીરની વૃદ્ધિ અને વિકાસને નિયંત્રિત કરે છે. જ્યારે થાઇરોક્સિન છે
એ થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવે છે. તેના સંશ્લેષણ માટે આયોડિનની જરૂર છે. તે કાર્બોદિત, પ્રોટીન અને ચરબીના ચયાપચયનું નિયંત્રણ કરે છે. તો થાઇરોક્સિન છે એ થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી હોય બાળકો? તો કે આપણા ગળામાં આવેલી હોય. ક્યાં આવેલી હોય? ગળામાં. એટલે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવતો થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ છે એ યોગ્ય માત્રામાં સ્ત્રવે, એનું સંશ્લેષણ યોગ્ય થાય એના માટે આયોડિન આવશ્યક છે. આપણા ખોરાકમાં આયોડિન હોવું જરૂરી છે. ક્લિયર બાળકો? તે શરીરની સંતુલિત વૃદ્ધિ માટે જરૂરી છે. સંતુલિત વૃદ્ધિ એટલે લંબાઈની સાપેક્ષે આપણી જાડાઈ છે, હાથ પગની લંબાઈ છે, આ બધી જ જે સંતુલિત અવસ્થામાં વૃદ્ધિ હોય એના માટે કયો અંતઃસ્ત્રાવ જરૂરી છે? તો કે થાઇરોક્સિન. હવે જુઓ, આપણે જોયું હતું આગળ અંતઃસ્ત્રાવ દ્વારા, અંતઃસ્ત્રાવના વધારે પ્રમાણ કે ઓછા પ્રમાણ દ્વારા સર્જાતી અનિયમિતતા કે ખામી મનુષ્યના અંતઃસ્ત્રાવોના અસંતુલનની સર્જાતી અનિયમિતતા કે ખામીઓ સમજાવો. તો અંતઃસ્ત્રાવો છે એ નિશ્ચિત માત્રામાં સ્ત્રવે છે. તેમની સાંદ્રતામાં અસમતુલનના કારણે, એટલે કે વધારે અથવા તો ઓછી જુદી જુદી ખામીઓ સર્જાય છે. પહેલું, વધારે ઊંચાઈ. તો કે વૃદ્ધિ અંતઃસ્ત્રાવના વધારે સ્ત્રાવથી, ગ્રોથ હોર્મોન્સના વધારે સ્ત્રાવથી વ્યક્તિની ઊંચાઈ અસાધારણ વધે છે, અસાધારણ રીતે વધે છે. પછી આવે છે વામનતા. તો કે બાલ્યાવસ્થામાં એટલે નાનપણમાં વૃદ્ધિ અંતઃસ્ત્રાવની ઉણપથી વામનતાની સ્થિતિ સર્જાય છે. આ વામનતા એટલે નાનું કદ અથવા તો ઠીંગણાપણું. હવે ત્યારબાદ તમને બતાવ્યું છે ગોઈટર. જુઓ, ચિત્રમાં તમને દર્શાવેલું છે ગોઈટર. જો ખાસ ધ્યાન રાખજો, ગળામાં ગાંઠ જેવી રચના થાય છે. આ ગોઈટર થવા માટે જવાબદાર કારણ છે થાઇરોઇડ ગ્રંથિમાંથી સ્ત્રવતા થાઇરોક્સિનની માત્રામાં ફેરફાર. આપણા આહારમાં આયોડિનની ઉણપથી થાઇરોક્સિનના સંશ્લેષણને અસર થાય છે અને તેને કારણે ગોઈટર થાય છે. થાઇરોઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારાને કારણે ફૂલેલી ગરદન જોવા મળે છે. તમે આકૃતિમાં સરળતાથી જોઈ શકો છો બાળકો. હવે વાત છે ડાયાબિટીસ. તો ખાસ બાળકો, અત્યાર સુધી તમે ડાયાબિટીસને એક રોગ ગણતા હતા, પણ હવે તમને ખ્યાલ આવશે કે ડાયાબિટીસ છે એ કોઈ રોગ નથી, પણ એ ખામી છે. ડાયાબિટીસ છે એ કોઈ રોગ નથી, પણ એ શું છે? એક પ્રકારની ખામી છે. ક્લિયર બાળકો? જોઈએ, મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ. જો ઇન્સ્યુલિનનો સ્ત્રાવ છે એ પૂરતા પ્રમાણમાં ન થાય તો રુધિરમાં શર્કરાનું સ્તર વધી જાય છે. તેના કારણે ડાયાબિટીસ થાય છે. હવે તમારે જવાબ દેવાનો છે કે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ, તો ઇન્સ્યુલિન છે એ કેમાંથી સ્ત્રવે? તમને ગ્રંથિ દર્શાવેલી છે. તો કે સ્વાદુપિંડ ગ્રંથિ. કઈ છે? સ્વાદુપિંડમાંથી. ચાલો ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ. સ્ત્રાવના નિયમન માટે પ્રતિક્રિયા આધારિત કાર્ય પદ્ધતિ સમજાવો. સ્ત્રાવના નિયમન, કેટલો સ્ત્રાવ કરવો જોઈએ, ક્યારે જરૂર છે સ્ત્રાવની, એનું નિયમન છે, એની કાર્ય પદ્ધતિ આપણે જોવાની છે. જોઈએ, શરીરમાં જ્યારે જરૂર હોય ત્યારે અંતઃસ્ત્રાવોને યોગ્ય માત્રામાં સ્ત્રાવ થવો જરૂરી છે. જો શરીરને પૂરતી માત્રામાં અંતઃસ્ત્રાવ પૂરો ન પડે તો તેના કાર્ય પર અસર થાય છે. આથી અંતઃસ્ત્રાવની સ્ત્રાવ ક્રિયાનું નિયમન કરવા એક ક્રિયાવિધિ જરૂરી છે. શરીરમાં સ્ત્રવિત થવા અંતઃસ્ત્રાવના સમયનું અને તેની માત્રાનું નિયંત્રણ પ્રતિક્રિયા આધારિત કાર્યપદ્ધતિથી થાય છે. કેને આધારિત? તો કે પ્રતિક્રિયા આધારિત. હવે એ આપણે જોઈએ ઉદાહરણ દ્વારા કે જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે છે, જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર વધે છે ત્યારે સ્વાદુપિંડના કોષો તેની જાણકારી મેળવે છે અને પ્રતિચાર રૂપે ઇન્સ્યુલિનનો વધારે સ્ત્રાવ કરે છે. ચાલો એક ઉદાહરણ છે. ઇન્સ્યુલિન રુધિરમાં શર્કરાના સ્તરનું નિયમન કરે છે.
જ્યારે રુધિરમાં શર્કરાનું સ્તર ઘટી જાય છે ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થઈ જાય છે. ત્યારે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ શું થઈ જાય છે? ઓછો થઈ જાય છે. હવે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે તેવી વાત છે. તમને આકૃતિ આ રીતે દર્શાવેલી છે, તેમાં ABCDEFGH આ બધા નામ આપેલા છે. આ આકૃતિમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને તમારે ઓળખવાની છે. તો ખાસ જુઓ, આકૃતિમાં એ બિંદુ પોઈન્ટ દર્શાવેલો છે એ હાઇપોથેલેમસ છે. કઈ છે? હાઇપોથેલેમસ. જોઈ લેજો જગ્યા. બીજી છે એ પિનિયલ ગ્રંથિ છે. બી એ પિનિયલ ગ્રંથિ છે. સી છે એ પિટ્યુટરી ગ્રંથિ છે. સી છે એ શું છે? પિટ્યુટરી ગ્રંથિ છે. ડી છે એ સ્થાન છે પેરાથાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. ઈ સ્થાને થાઇરોઇડ ગ્રંથિ આવેલી હોય છે. એફ સ્થાને થાઇમસ ગ્રંથિ આવેલી હોય છે. જી સ્થાને યકૃત નામની ગ્રંથિ આવેલી હોય છે. એચ એડ્રેનાલિન ગ્રંથિ, આઈ મૂત્રપિંડ, જે સ્વાદુપિંડ, કે અંડપિંડ, આઈ ગર્ભાશય અને એમ શુક્રપિંડ. જો ખાસ ધ્યાન રાખજો બાળકો, અહીંયા આ વિશિષ્ટ ગ્રંથિઓ જ્યાં દર્શાવેલી છે ત્યાંથી વિશિષ્ટ કાર્ય માટે વિશિષ્ટ પ્રકારના અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ સમયાંતરે થતો રહે છે. અહીંયા આપણું આ પ્રકરણ છે પૂર્ણ થાય છે. ક્લિયર બાળકો? ફરીથી યોગ્ય રીતે એનું વાંચન કરી લેજો.